ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, કોંગ્રેસ અગ્રણી અરવિંદ દોરાવાલા સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાજર રહેલા આગેવાનો દ્વારા ડોક્ટર આંબેડકરના દેશ માટેના અવિસ્મરણીય યોગદાન અને સામાજિક ન્યાય માટે કરેલા પ્રદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું। વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેઓએ આઝાદ ભારતને શ્રેષ્ઠ બંધારણ આપેલું છે, એ જ બંધારણ થકી દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમિકતા આજે પણ ટકી રહી છે। બાબા સાહેબને એમના પરિનિર્વાણ દિને સમગ્ર દેશ અંજલિ આપી રહેલ છે અને એ જ રીતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો, કાર્યકરો એમને શ્રદ્ધાંજલિ સાથે અંજલિ આપે છે। જય ભીમ।